ભાગીદારીનું કરારનામું એટલે તમને શું છે તે ખ્યાલ આવ્યો। હવે એમાંથી છે ને આપણે એક એક પોઈન્ટ આપણે લગભગ 6 પોઈન્ટ આના જોવાના છે। તો એમાંથી છે ને સૌથી પહેલા પોઈન્ટ આપણે જોઈશું મૂડી અને ઉપાડ। તો પહેલાં તો આપણે ખાલી વાત કરીએ મૂડીની, બરાબર। તો ભાઈ મૂડી એટલે શું? મૂડી એટલે શું? તો હવે માની લો આ દુકાન છે, બરાબર। તો દુકાનમાં પૈસા ક્યાંથી આવશે ધંધો કરવા માટે? તો ત્રણેય જણા મળીને છે ને ધંધામાં થોડા થોડા પૈસા નાખશે, બરાબર। તો ત્રણેય જણા જે દુકાનમાં પૈસા નાખે ને એને કહેવાય મૂડી, મતલબમાં। અને હા, એક વસ્તુ હજુ, તમે 11માં તો મારી પાસે ભણ્યા નથી લગભગ, તો તમને ખ્યાલ નહીં હશે, પણ આપણે પહેલાં જ મેં તમને એક વસ્તુ પૂછું। મેં છું અને મેં એક કપડાની દુકાન ચલાવું છું, બરાબર। તો આ કપડાની દુકાન અને મેં એનો માલિક, અમે બંને અલગ અલગ હોઈએ કે એક જ હોઈએ? તો અકાઉન્ટનો નિયમ છે, યાદ રાખજો કે અકાઉન્ટમાં છે ને દુકાન અલગ એક વ્યક્તિ છે અને એનો માલિક અલગ એક વ્યક્તિ છે, બરાબર। એટલે દુકાનના થોડી હાથ પગ છે, કોઈ વ્યક્તિ થોડી છે, પણ આપણા અકાઉન્ટ પર નિયમ છે કે બંનેને છે ને અલગ અલગ જ આપણે ટ્રીટ કરવાનું। દુકાનને અલગ માનવાની અને એનો માલિક છે તેને આપણે અલગ માનવાનો, બરાબર। તો જે ભાગીદારીની જે દુકાન છે એનામાં બી પેલા 3 માલિકો જે છે, મતલબ આ 3 ભાગીદારો છે તે અલગ છે અને દુકાન છે તે અલગ છે। તો ત્રણેય જણા છે ને દુકાનમાં જે બી પૈસા નાખશે ને ધંધો કરવા માટે વર્ષના પહેલા દિવસે, એ જે ત્રણેય ઘરેથી પૈસા લઈ આવવાના છે અને દુકાનમાં નાખવાના છે એ કહેવાશે મૂડી। તો કોણ કેટલી મૂડી લાવશે ને તે પહેલાં જ આનામાં લખેલી હોવી જોઈએ। એવું નહીં કે પેલો આટલો લાવે ને પેલો પછી કહે કે મેં તો ઓછા લાવવા, એવું પછી ઝઘડો નહીં થવો જોઈએ ભાઈ। પહેલાં જ તમે લોકો પેલા પેજમાં લખી લો કે કોણ કેટલી મૂડી લાવવાનું છે, બરાબર। પછી આવે ઉપાડ। હવે માની લો ત્રણેય ભાગીદારોએ ઘરેથી બધા પૈસા લાવીને અહીંયા નાખી દીધા ધંધામાં, બરાબર। હવે મતલબમાં દુકાનમાં પૈસા નાખી દીધા, હવે દુકાન ચાલવા લાગી અને હવે પેલા લોકોએ રોજબરોજના ખર્ચા કેવી રીતે કાઢવાના? એ લોકોને પૈસાની જરૂર હોય ને, તો એ લોકો ઉપાડ એટલે રોજબરોજ પૈસા ખર્ચવા માટે પૈસા ક્યાંથી લાવશે? તો ભાઈ દુકાનમાંથી જ લાવે એ લોકો, એટલે દુકાનમાંથી જ ઉપાડ કરીને લઈ જાય। તો ગલ્લામાં રોજનું, હવે આપણી કપડાની દુકાન છે, રોજના મેં કપડાં વેચ્યા, તો રોજનો મારો ગલ્લો ભરાવાનો છે, તો એમાંથી છે ને આપણે લખી લેવાનું કે ભાઈ જેને જરૂર હોય તે વાંધો નહીં, લઈ જજો ગલ્લામાંથી થોડા થોડા। તો એ લોકો ગલ્લામાંથી જે પૈસા કાઢે અને પોતાના ઘરે લઈ જાય, તો એ જે પૈસા ઘરે લઈ જાય ને એને કહેવાય ઉપાડ। તો કોણ કેટલું ઉપાડ કરી શકશે અને કોની કેટલી લિમિટ છે એ બધું જો ભાઈ તમારે હમણાં જ પહેલાં જ નક્કી કરીને લખી દેવાનું છે। તો મૂડી કોણ કેટલું લાવશે તે બી આનામાં લખેલું હોવું જોઈએ, ઉપાડ કોણ કેટલો કરશે તે બી આનામાં લખેલો હોવો જોઈએ।